નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 3 એનો મધ્યસ્થ આપણે અહીંયા શોધીશું। દરેક મિત્રો વિડીયોને ધ્યાનથી જોજો। અગાઉના વિડીયોની અંદર દાખલા નંબર 1 અને 2 માં આપણે મધ્યસ્થ શોધવાના દાખલા ગણ્યા હતા। પહેલામાં આપણે મધ્યસ્થ શોધ્યો હતો, બીજામાં ખૂટતી આવૃત્તિ શોધી હતી। બંનેમાં થોડો ઘણો સાદુરૂપનો ફરક હતો। અહીં આપણને ત્રીજા દાખલાની અંદર જે દાખલો આપવામાં આવે છે એની અંદર આપણને સીધા વર્ગ આપેલા નથી। અહીંયા માહિતી આપણને આ પ્રકારે આપી છે, 20 થી ઓછી, 25 થી ઓછી, 30 થી ઓછી, એ રીતના ઉંમરની માહિતી આપણને આપી છે અને નીચે સંખ્યાત્મક માહિતી આપેલી છે। તો હવે આવી જે માહિતી હોય એના મિત્રો કહેવાય થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ। આ જે આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે કેવું છે, થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ, અને એની મદદથી આપણને મધ્યસ્થ શોધવાનું કહ્યું છે। તો દરેક મિત્રો આ દાખલો ધ્યાનથી સમજજો કે ભાઈ આવો દાખલો આવે તો આપણે એનો મધ્યસ્થ કઈ રીતે શોધવો। તો હવે મધ્યસ્થ શોધવા માટે આપણે જે કામ કરતા હતા એ જ આપણે કરીશું। પહેલું આપણે ટેબલ બનાવીશું। ટેબલની અંદર સૌથી પહેલા શું આવશે, વર્ગ। તો આપણે લખી લીધા વર્ગ। હવે આની મદદથી થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણની મદદથી વર્ગ કઈ રીતે તૈયાર કરવા તો એ સમજી લો। તો પહેલું જે હોય એમના એમ પહેલું 20 થી ઓછી, તો આપણે પહેલી જે માહિતી છે એમના એમ મૂકી દઈશું 20 થી ઓછી। ત્યારબાદ શું કરવાનું છે મિત્રો, દરેક વર્ગને જોડતું જવાનું। 20 થી 25, 25 થી 30, 30 થી 35, એ રીતે બધાને જોડતા જાઓ। 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60। બરાબર મિત્રો, છેલ્લામાં છેલ્લું અહીંયા 60 થી ઓછી માહિતી આપી છે, તો આપણે જ્યારે વર્ગ પાડતા જઈએ તો અહીંયા 60 આવી જાય એટલે આપણે અટકી જવાનું છે, પછી આગળ 60 થી 65 નો વર્ગ પાડવાનો નથી। તો આ રીતે ખૂબ જ ઇઝીલી તમે થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણને વર્ગીકૃત માહિતીમાં ફેરવી શકો છો। શું કર્યું, પહેલી માહિતી એમના એમ મૂકી, પછી દરેક વર્ગને જોડતા જાઓ। 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60। આટલું થઈ જાય એટલે આપણને ખબર છે કે આપણો ટેબલમાં બીજું ખાનું કયું આવશે મિત્રો, એફઆઈ એટલે કે આવૃત્તિ। બરાબર, તો આ કિંમત તો સીધી આવૃત્તિમાં લખી દેવાની, નીચે જે સંખ્યા આપી છે ના। થી ઓછા પ્રકારના વિતરણની અંદર મિત્રો બીજી એક બાબત ધ્યાનમાં એ રાખવાની છે કે અહીંયા એની સાથે તમને જે સંખ્યા આપેલી છે સંખ્યા આવૃત્તિ નહીં હોય પણ શું હશે, સંચયી આવૃત્તિ। હવે વળી પાછો તમને પ્રશ્ન થાય કે સાહેબ આ કેવી રીતે ખબર પડે કે ભાઈ આવૃત્તિ છે કે સંચયી આવૃત્તિ, અમને કેમ નહીં ખબર પડે? તો ખૂબ જ ઈઝી છે મિત્રો। જુઓ, પહેલા તો તમે અહીંયા સંખ્યા ઉપર ધ્યાન આપો તો જુઓ ક્રમશઃ વધતી જાય, ક્રમશઃ એનું મૂલ્ય વધતું જાય છે। અને આવું ક્યારે બને છે, આપણે અગાઉના દાખલા ગણ્યા એમાં જોયું કે સંચય આવૃત્તિના ખાનામાં આ પ્રકારની વસ્તુ બને છે કે ભાઈ ક્રમશઃ ઉમેરતા જઈએ આપણે સંખ્યા એમ કિંમત વધતી જાય છે। તો એ રીતે પણ આપણને ખબર પડે છે। એ સિવાય આ દાખલાની રકમ તમે ચોપડીમાં વાંચો તો આપણને ત્યાં અંદર રકમમાં કહેલું કે ભાઈ કુલ અહીંયા 100 લોકોની માહિતી આપેલી, બરાબર। અને અહીંયા આ સંખ્યામાં છેલ્લામાં છેલ્લી તમે કિંમત જુઓ તો છેલ્લામાં છેલ્લી કિંમત પણ કેટલી છે, 100। અને આવું કયા ખાનામાં હોય, સંચયી આવૃત્તિ। સંચય આવૃત્તિના ખાનામાં આપણને ખબર છે કે છેલ્લી કિંમત હોય એ કુલ આવૃત્તિ બરાબર હોય, એટલે કે કુલ સંખ્યા બરાબર થાય। તો અહીંયા રકમમાં આપણને કુલ સંખ્યા 100 કહેલી અને અહીંયા પણ છેલ્લી સંખ્યા 100 છે, મતલબ આ આવૃત્તિ નહીં પણ અહીંયા શું આપેલું છે, સંચયી આવૃત્તિ। તો દરેક મિત્રોએ આ બાબતનું ધ્યાન રાખવાનું છે કે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો એની અંદર એની સાથે તમને જે સંખ્યા આપી છે આવૃત્તિ નહીં પણ શું હશે, સંચયી આવૃત્તિ। બરાબર, તો હાલ પૂરતું આપણે આવૃત્તિનું ખાનું ખાલી રાખીશું અને અહીંયા લખીશું CF એટલે કે સંચયી આવૃત્તિ। એમાં જે કિંમત છે એમને એમ મૂકી દો, 2, 6, 24, 45, 78, 89, 92, 98 અને અહીંયા 100। તો આ જે કિંમતો આપી હતી સંચય આવૃત્તિ હતી, આપણને ખ્યાલ આવ્યો તો આપણે સંચય આવૃત્તિના ખાનામાં એ કિંમતો બધી લખી લીધી। હવે અહીંયા અત્યાર સુધી મધ્યસ્થના દાખલામાં આપણે શું કરતા હતા, આવૃત્તિની મદદથી સંચય આવૃત્તિ મેળવતા હતા। હવે અહીંયા ઊંધું કામ કરવાનું છે, સંચય આવૃત્તિની મદદથી આવૃત્તિ મેળવવાની।
તો ત્યાં જે કામ કરતા હતા એનું ઊંધું કરવાનું, ત્યાં આપણે ઉમેરતા હતા, અહીંયા શું કરવાનું છે, આપણે બાદ કરવાના છે. કઈ રીતે મળશે જુઓ, તો પહેલી કિંમત 2 છે તો આપણે અહીંયા એમને મૂકી દઈશું 2. ત્યારબાદ નીચેની કિંમતમાંથી ઉપરની કિંમત બાદ કરવાની, તો 6 માંથી 2 બાદ કરો તો કેટલા આવ્યા 4, તો એ લખી દીધા. ત્યારબાદ એના નીચેની કિંમતમાંથી આ બાદ કરો તો 24 માંથી 6 બાદ કરો તો કેટલા આવ્યા 18 ને 6 24, તો 18. તો એ રીતે મિત્રો તમારે દરેક નીચેની કિંમતમાંથી ઉપરની કિંમત બાદ કરવાની. 45 માંથી 24 બાદ કરો તો 24 થી 34, 44 ને 45 એટલે કેટલા રહ્યા 21. 78 માંથી 45 બાદ કરો તો કેટલા રહેશે 45 થી 55, 65, 75, 30 ને 3 33, તો એ મળી ગયા. 89 માંથી 78 બાદ કરો, બરાબર, તો 78 થી 88 ને 89 એટલે કેટલા રહ્યા 11. 92 માંથી 89 બાદ કરો, બરાબર, તો કેટલા રહેશે 90, 91 ને 92 એટલે 3. 98 માંથી 92 બાદ કરો તો 6 અને 100 માંથી 98 બાદ કરો તો 2. તો આ રીતે મિત્રો સંચય આવૃત્તિનો ઉપયોગ કરીને તમારે આવૃત્તિની કિંમતો મેળવવાની. ખ્યાલ આવી ગયો? પહેલી કિંમત એમના એમ મૂકી દે, પછી દરેક નીચેની કિંમતમાંથી ઉપરની કિંમત બાદ કરતી જવાનું. 6 માંથી 2 બાદ કર્યા 4, 24 માંથી 6 બાદ કર્યા 18, 45 માંથી 24 બાદ કર્યા 21, 78 માંથી 45 બાદ કર્યા 33, 89 માંથી 78 બાદ કર્યા તો 11, 92 માંથી 89 બાદ થયા તો 3, 98 માંથી 92 બાદ થયા તો 6 અને 100 માંથી 98 બાદ થયા તો 2. ત્યારબાદ તમારે ક્રોસ ચેક કરવું હોય તો આનું ટોટલ આખું કરી લેવાનું. એ ટોટલ આપણને કેટલું અહીંયા 100 મળવું જોઈએ. જો ટોટલ આપણને 100 મળી જાય છે મતલબ આપણે આવૃત્તિ આપણે જે પણ કિંમત મેળવી છે એ કિંમત તો કેવી છે સાચી. હવે આટલું થઈ ગયું તો આપણું નોર્મલ જે આપણે મધ્યસ્થના દાખલા માટે કોષ્ટક તૈયાર કરી છે કોષ્ટક તૈયાર થઈ ગયું. તો હવે સિમ્પલ આપણે જે રીતે મધ્યસ્થનો દાખલો ગણીએ છીએ એ રીતે ગણી લઈશું. પહેલું કામ શું કરવાનું, મધ્યસ્થ વર્ગ નક્કી કરીશું. મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે આપણે શું કરવાનું છે n/2 એટલે કે કુલ આવૃત્તિના અડધા કરીશું. તો 100 ના અડધા એટલે કેટલા મળશે 50. તો આપણને 50 ની જે સંખ્યા છે ક્યાં શોધવાની, સંચય આવૃત્તિના ખાનામાં શોધો. ન મળે તો એના પછી તરત કઈ સંખ્યા આવશે જુઓ, તો અહીંયા 50 તો નથી પણ 50 પછી તરત કોણ આવે છે 78. તો 78 ની સામેનો જે આ વર્ગ છે એ થઈ ગયો આપણો મધ્યસ્થ વર્ગ. બરાબર મિત્રો, મધ્યસ્થ વર્ગ થઈ ગયો તો એની સામેની આ જે છે કિંમત એ શું થઈ જશે આપણી આવૃત્તિ એટલે કે f, અને એના એક સ્ટેપ ઉપરની કિંમત એ થઈ જશે આપણી cf. આ f અને cf કઈ રીતે લેવાના આપણે અગાઉના વિડીયોમાં પણ સમજાવ્યું છે, તો એ વિડીયો બધા મિત્રો જોઈ લેજો. આટલું થઈ જાય એટલે આપણું કોષ્ટક રેડી. હવે સીધું સૂત્ર m બરાબર l પ્લસ n/2 ઓછા cf છેદમાં f ગુણ્યા h. તો આપણે સૂત્ર મૂકી દીધું. તમે સાથે સાથે મારી સાથે દાખલા ગણતા રહેશો, પ્રેક્ટિસ કરતા રહેશો તો સૂત્ર પણ તમને સરળતાથી સાથે સાથે તૈયાર થઈ જશે. હવે કિંમત મૂકીએ l એટલે કે મધ્યસ્થ વર્ગની અધાસીમા કેટલી છે અહીંયા 35. તો આપણે કિંમત મૂકી 35. n/2 આપણે અહીં ઓલરેડી શોધેલા છે 50 માઈનસ cf ની કિંમત કેટલી લેવાની છે 45. તો એ લઈ લીધી છેદમાં f એટલે અહીંયા એની કિંમત કેટલી લેવાની છે 33. તો એ લઈ લીધી, કિંમતો મૂકી દીધી ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ. તો આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 35 થી 40 એટલે કે 5. તો વર્ગ લંબાઈ મૂકી દીધી આપણે 5. હવે સાદરૂપ આપીએ તો 35 વત્તા 50 માંથી 45 ગયા તો કેટલા રહ્યા 5 છેદમાં 33 અહીંયા ગુણ્યા 5. તો અહીંયા રહ્યા 35 ઉપર પાયો 25 ના છેદમાં કેટલા બાકી રહ્યા 33. તો હવે 25 ના આપણે 33 વડે ભાગી દઈએ. તો અહીંયા 25 ભાગ્યા 33 એટલે 25 અંદર 33 બહાર. એ બાબતનું ધ્યાન રાખવાનું છે. બરાબર મિત્રો, તો હવે 25 ને 33 વડે ભાગવો જોઈએ તો પહેલા ભાગ ચાલશે નહીં, તો પોઈન્ટ મૂકી શું લેવું પડશે 0 લઈ લીધા. હવે જોઈએ કેટલા ભાગ ચાલે છે. તો 7 ચેક કરી જોઈએ આપણે. તો 7 તરી 21, 210 અને 7 તરી 21 એટલે ફરી પાછા 21 એટલે 210 માં 21 ઉમેરો તો કેટલા થશે 210 માં 21 ઉમેરો તો 231. તો ત્યાં ભાગ આપણો ચાલશે. તો 7 ભાગ ચલાવીએ તો કેટલા થયા 7 તરી 21 210 અને 7 તરી 21 વળી પાછા 21 અંદર ઉમેરો તો 210 વત્તા 21 એટલે 231. બરાબર, તો 250 માંથી 231 બાદ થયા તો કેટલા રહ્યા 19. હવે પાછો 0 મૂકો
હવે ભાગ ચલાઈ ગયો, આપણે 2 પોઈન્ટ સુધીનો ભાગાકાર કરવાનો. તો હવે કેટલાય ચાલશે જુઓ તો 5 ચેક કરો, 6 ચેક કરીએ તો 6 તરી 18 180 અને 6 તરી 18 198 થઈ જાય, મોટી કિંમત થાય. 5 ચેક કરી દઈએ તો 5 તરી 15 150 અને વત્તા 5 તરી 15 અંદર ઉમેરો તો 165 થઈ જશે, બરાબર. 165 190 માંથી બાદ કરો તો 70 80 90 એટલે કેટલા રહ્યા 25. આપણે 2 પોઈન્ટ સુધી જવું છે, બહુ આગળ જવું નથી, તો 0.75 જવાબ આવ્યો. તો અહીંયા લખીશું 35 વત્તા 0.75. 35 ની અંદર 0.75 માં 35 વત્તા 0 એટલે 35, પાછળ 0.75 એમના એમ, તો આપણો જવાબ થાય 35.75. તો આ દાખલાનો જવાબ પણ આપણે ખૂબ જ ઈઝી મેથડ એના જ છે. ખાલી આની અંદર નવી બાબત કઈ હતી મિત્રો કે ભાઈ આજે કોષ્ટક કઈ રીતે બનાવવું, થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, કોષ્ટક કઈ રીતે બનાવવું એ આપણે આ વિડીયોની અંદર મેં તમને સમજાવેલું છે. ન ખ્યાલ આવે તો વિડીયો એકવાર ફરીથી ચલાવીને જોઈ લેજો, પછી તમે તમારી રીતે દાખલો જાતે ગણવાનો પણ પ્રયત્ન કરજો, જેથી કરીને વધુ સારી રીતે તમને સમજ આવી જશે. આશા કરું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તેમજ વિડીયોને લાઈક કરી ચેનલને તમારા બીજા મિત્રો સાથે સબસ્ક્રાઇબ પણ કરી લેજો, અને તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પણ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.